વાલા ભક્તજનો, ફરી એકવાર પ્રભુએ સુંદર સમય આપ્યો છે, મોકો આપ્યો છે, એ માટે ઈશ્વરનો આભાર માનીએ. અને વાલા ભક્તજનો, આજે ફરી એકવાર હું તમારું પ્રભુનો આશીર્વાદ ચેનલમાં સ્વાગત કરું છું. વાલા ભક્તજનો, હું આશા રાખું છું કે પ્રભુએ તમને બધાને સ્ક્રીન કુશળ રાખ્યા છે, તંદુરસ્તી સારી બક્ષી છે. આજના આખા દિવસ દરમિયાન પ્રભુએ તમારા સારા કાર્યો કર્યા છે. પ્રભુએ તમને સહસહકાર આપ્યો છે, તમારી પાસે તમારી સાથે રહ્યા છે. જે અશક્ય હતું એને શક્ય બનાવ્યું છે. એ એકમાત્ર ઈશ્વરનો આશીર્વાદ, અને એને એવું કહી શકાય કે પ્રભુ આપણી સાથે છે. કારણ કે જો અત્યારે પ્રભુ આજે આપણી પાસે અગર ના હોય તો આપણે આ કશું જ અમારું કરી શક્યા ન હોત. ત્યારે પ્રભુનો વિશેષ આભાર માનીએ. અને આભાર આજે જ નહીં પણ હંમેશની માટે પ્રભુનો આભાર માનતા રહીએ. કારણ કે ઈશ્વર અગર આપણે કશું જ કરી શકવાના નથી. કારણ કે પ્રભુ છે તો જ આપણે છીએ, એના વગર આપણે કશું કરી ન શકીએ. ભલા ભક્તજનો, આજે એક સુંદર વચન પ્રભુએ આપ્યું છે, જે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખેલું છે. અને એ વચન છે યુહાનનો 19મો અધ્યાય કડી 28માં. પ્રભુ કહે છે, પ્રભુના મુખનું વચન છે, અને પ્રભુ કહે છે કે મને તરસ લાગી છે. પ્રભુ કહે છે મને તરસ લાગી છે. વાલા ભક્તજનો, આ સુંદર પ્રભુએ પોતે એમના મુખમાંથી બોલેલા છે કે મને તરસ લાગી છે. આજે આપણે આની પર થોડું ચિંતન મનન કરીએ તો આપણે વિચારીએ અને પ્રભુને આપણે એક પ્રશ્ન કરીએ કે પ્રભુ, તમને શાની તરસ લાગી છે? અને વાલા ભક્તજનો, આજે એક બીજો આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે પ્રભુ કહે છે કે મને તરસ લાગી છે. એનો જવાબ વાલા ભક્તજનો આપણી પાસે જ છે. આજે પ્રભુને જે તરસ લાગી છે એ એવી તરસ છે કે જે આપણા સારા કાર્યોની, આ તપ ઋતુમાં સારા કાર્યો કરી શકીએ, એની દાન ધર્મદા કરી શકીએ, કોઈનું બે હાથે થાય તો સારું કરીએ, પ્રાર્થના કરીએ, અને જેમને જરૂર હોય તેમને આપીએ. આપણી પાસે બે વસ્તુ હોય તો બેમાંથી આપણે એક વસ્તુ જેને જરૂર છે તેને આપીએ. આપણા સારા કાર્યોની, આપણા પ્રભુ પ્રત્યેનો પ્રેમની આપણે પ્રભુ તરફ વળીએ, એની પ્રભુની તરસ લાગેલી છે. તો વાલા ભક્તજનો, આજે પ્રભુ આપણને કહે છે કે મને તરસ લાગી છે. તો વાલા ભક્તજનો, આજે પ્રભુને આપણે પણ જવાબ આપીએ કે વાલા પ્રભુ, તમને જે તરસ લાગી છે એ અમે અમારા કાર્યોથી, સારા કાર્યો થકી, તમારા ઉપરની શ્રદ્ધા થકી, પ્રાર્થના થકી, બીજાનું સારું કરીએ એ થકી, અને અમે વધુને વધુ તમારી નજીક રહીએ હંમેશને માટે. આ તપ ઋતુ પૂરતું જ નહીં, પ્રભુ આપણને 40 દિવસ પૂરતા જ નથી કહેતા કે તમે દાન ધર્મ કરો, પ્રાર્થના કરો, સારા કાર્યો કરો, જેને જરૂર છે તેને આપો, કોઈને મદદની જરૂર છે તો આખાના કામ ન કરશો. આજે પ્રભુ આપણને 40 દિવસ પૂરતું નથી શીખવાડતા. એ આપણને કહે છે કે 40 દિવસ પૂરતું જ નહીં. આપણે વાલા ભક્તજનો, આ 40 દિવસ પૂરતું નહીં, પણ આપણે જીવીએ ત્યાં સુધી આ કાર્ય કરવાનું જ છે. કારણ કે તો જ પ્રભુ
આપણી ઉપર ખુશ રહેશે, આપણી ઉપર પ્રસન્ન રહેશે, એમનો આશીર્વાદ આપણને મળશે. અને મારા ભક્તો, ત્યારે સાચા અર્થમાં આપણે એ પ્રભુની તરસ છીપાવી શકીશું જે પ્રભુએ કહ્યું કે મને તરસ લાગી છે. તો એ તરસ એટલે આપણા સારા કાર્યો કરે, જેથી કરીને પ્રભુની તરસ છીપાવી શકીએ. વાલા ભક્તજનો, જેમ વાલા પ્રભુ ઈસુએ એમના જીવનકાળ દરમિયાન જે સારા કાર્યો કર્યા છે, પ્રભુએ હંમેશને માટે કોઈનું ખોટું નથી કર્યું. અને વાલા ભક્તજનો, એ જ એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા છે જે હંમેશને માટે પાપથી અલિપ્ત રહ્યા. એમણે એમના જીવનમાં ક્યારેય પાપ નથી કર્યું, એટલે જ એમના નામની આગળ પવિત્ર શબ્દ લગાવવામાં આવે છે. તો વાલા ભક્તજનો, આજે આપણે પણ પ્રભુએ જે કાર્યો કર્યા છે એવા કાર્યો આપણે પણ કરીએ અને પ્રભુના નામને શોભે એવા કાર્યો કરીએ, જેથી કરીને આપણો પ્રભુ આપણને એવું કહે કે મારી તરસ તમારા કાર્ય થકી છીપાઈ ગઈ છે, મારી તરસ તમારા સારા કાર્ય થકી મટી ગઈ છે, મારી તરસ તમે જેમને જરૂર હતી તેમની પડખે રહ્યા છો ત્યારે મારી તરસ છીપાઈ ગઈ છે. વાલા ભક્તજનો, જેમ પ્રભુએ એમના જીવનકાળ દરમિયાન જે બહુ જ સારા કાર્યો કર્યા છે, કોઈનું પ્રભુએ ક્યારેય ખોટું નથી કર્યું, તેમ આપણો પ્રભુ આપણને પણ એવું જ શીખવાડે છે કે તમે ભૂલથી પણ સપનામાં પણ કોઈનું ખોટું ન કરશો. આજે નહીં, કાલે નહીં અને ક્યારેય નહીં. તો જ તમે મારા શિષ્ય થઈ શકશો અને તો જ તમે મારી સાથે રહી શકશો અને મારી પાસે આવી શકશો. આપણો પ્રભુ મહાન છે, સર્વશક્તિમાન છે, સહિષ્ણુ છે, દયાળુ છે, કૃપાળુ છે. તો વાલા ભક્તજનો, પ્રભુ આપણને કહે છે કે મને તરસ લાગે છે, તો આપણી પણ એ ફરજ બને છે કે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ, આજથી જો મારા જીવનમાં કંઈ ખોટા કાર્યો થઈ ગયા હોય, ખોટા કામો થઈ ગયા હોય, જો મારાથી કંઈ પાપ થઈ ગયા હોય, જો મારા પ્રભુ મારા કાર્ય થકી તને દુઃખ થયું હોય અને મારા પ્રભુ તમે એમાં નિરાશ થયા હોય, તો મારા પરમેશ્વર, આજે અમે તમને કહીએ છીએ કે મારા પ્રભુ, અમારે બધા પાપો માફ કરજો. તમે મહાન છો, સર્વશક્તિમાન છો, દયાળુ છો. મારા પ્રભુ, ક્યારે તમે અમારા પાપ લેખામાં નથી લેતા. જો મારા પરમેશ્વર, તમે અમારા પાપ જો લેખામાં લેવા બેસો તો મારા પ્રભુ, તમારી સામે કોઈ ટકી ન શકે, અમે ટકી ન શકીએ વાલા પરમેશ્વર. ત્યારે વાલા પ્રભુ, આજે જેમ તમે જે તમારા જીવનકાળ દરમિયાન કામ કર્યું છે વાલા પરમેશ્વર, જે લોકોને સાજા કર્યા છે, જેમને જરૂર હતી તેમને પ્રભુ તમે ભરપૂર માત્રામાં આપ્યું છે, તમે બધાની પર દયા વરસાવી છે મારા પ્રભુ, તમે તમારો આશીર્વાદ બધાની પર ઉતાર્યો છે મારા પ્રભુ, તમે તમારા જીવનકાળ દરમિયાન મારા પ્રભુએ સંદેશો આપ્યો છે બધાને કે હું પવિત્ર છું, હું દયાળુ છું, હું કૃપાળુ છું. તો વાલા પ્રભુ, અમે પણ તમારા રસ્તે ચાલી રહ્યા છીએ વાલા પરમેશ્વર. અમને મારા પ્રભુ આ પ્રાર્થનામાં અમને એ બળ, બુદ્ધિ, શક્તિ, હિંમત આપજો વાલા પરમેશ્વર, કે જે કાર્ય તમે કરી શક્યા મારા પ્રભુ, એ અમે તમારા નામમાં અત્યારે કરી શકીએ એવી શક્તિ મારા પરમેશ્વર અમને આપજો. વાલા પ્રભુ, હંમેશને માટે અમારી પાસે ને અમારી સાથે રહેજો વાલા પ્રભુ. મારા પરમેશ્વર, આ પ્રાર્થનામાં અમે તમને પ્રેમથી સ્પર્શ કરી લઈએ, કાં તો મારા પ્રભુ તું વિશ્વાસથી અમને સ્પર્શ કરી લે. પણ મારા પરમેશ્વર, અમારો અને તમારો વચ્ચેનો સંબંધ જે હંમેશને માટે સારામાં સારો રહ્યો છે મારા પ્રભુ, તમે એ પરમેશ્વર છો જે ક્યારેય મારા પરમેશ્વર તમે અમારો હાથ કે સાથ ક્યારે છોડતા નથી મારા પ્રભુ. અમે ગમે તેટલા પાપી છીએ મારા પ્રભુ, અમે જાણીએ છીએ મારા કાર્યો સારા નથી મારા પરમેશ્વર, જાણીને અમુક વાર તો મારા પ્રભુ અમે જાણી જોઈને પાપ કરીએ છીએ મારા પ્રભુ. અમે જાણીએ છીએ કે અમારો પ્રભુ અમારા પાપ કરવાથી ખુશ નથી થવાનો, તો પણ મારા પ્રભુએ પરવા કર્યા વગર અમે જાણી જોઈને અમુક વાર પાપ કરીએ છીએ મારા પરમેશ્વર. આજે મારા પરમેશ્વર, પૂરા દિલથી અમે તમારી આગળ માફી માંગીએ છીએ કે વાલા પ્રભુ, અમને માફ કરજો અને મારા પ્રભુ અમને એ શક્તિ આપજો, એ તમારું બળ આપજો, એ તમારા સાનિધ્યમાં ચલાવજો, તમારા પ્રકાશમાં ચલાવજો મારા પરમેશ્વર, જેથી કરીને પાપથી અમે દૂર રહી શકીએ મારા પ્રભુ. મારા પરમેશ્વર, આ 40 દિવસ તમે જે અમને અમારી પાસે અમારી સાથે રહ્યા છો, અમે જે દાન, ધર્મ, પ્રાર્થના કરી શક્યા છીએ
એમાં વધારો થાય, ઘટાડો ક્યારેય ના થાય મારા પરમેશ્વર. એ કૃપા કરજો મારા પ્રભુ. અને મારા પ્રભુ આ પ્રાર્થના સાંભળનાર દરેકને મારા પ્રભુ તમે આશીર્વાદિત કરજો મારા પરમેશ્વર. એમની જે કંઈ માંગણી હોય એ મારા પ્રભુ તમે વહેલી તકે પૂરી કરજો મારા પ્રભુ. આ પ્રાર્થનામાં મારા ભક્તજનો તમારી જે કંઈ માંગણી હોય એ પૂરા દિલથી પ્રભુની સમક્ષ મૂકજો. હું તમને સાચે સાચ હું તમને વિશ્વાસથી કહું છું કે આપણો પ્રભુ દયાળુ, કૃપાળુ અને સહિષ્ણુ છે. એ હંમેશની માટે દયામાં જ રાચે છે. એ તમને તમે જે એમની આગળ માંગણી મૂકી છે પ્રભુ બહુ જ વહેલી તકે એ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. વાલા પ્રભુ દરેકને તમારી દયા, કૃપા અને આશીર્વાદથી ભરપૂર કરજો. જેમની પાસે ખાવા માટે અનાજ નથી, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે કપડાં નથી, જે લોકો ફૂટપાથ પર પડી રહ્યા છે, જે લોકો ગરીબ છે મારા પ્રભુ, જેમની કોઈ સંભાળ લેનાર નથી, એ બધાને મારા પ્રભુ તમારા સાનિધ્યમાં લાવે છે. તમારા દૂતોને મારા પ્રભુ તમે આજ્ઞા કરો કે મારા પ્રભુ બધાનું રક્ષણ કરે. જે ભૂખ્યા છે એમને મારા પ્રભુ તમારા દૂતો થકી એમની પાસે ખાવાનું મોકલી આપો મારા પરમેશ્વર. તમે મહાન છો, તમારી માટે કશું અશક્ય નથી મારા પરમેશ્વર. તો વાલા પ્રભુ તમારી અસીમ કૃપાથી આ પ્રાર્થનામાં તમે અમને સમય આપ્યો છે. આ પ્રાર્થના કરવા માટે તમે અમને યોગ્ય ગણ્યા છે મારા પરમેશ્વર. એ માટે તમારો આભાર માને છે. આ પ્રાર્થના મારા પરમેશ્વર જે કોઈ જુએ, જે કોઈ સાંભળે એમને મારા પ્રભુ તમારો અચૂક અનુભવ, તમારો સ્પર્શ કરાવજો મારા પરમેશ્વર, જેથી કરીને એમનો વિશ્વાસ તમારી પરનો મારા પ્રભુ વધી જાય. અને મારા પરમેશ્વર જે લોકો આ પ્રાર્થનામાં તમને જે કોઈ વિનંતી મૂકે મારા પ્રભુ, હું તમને વિનંતી કરું છું મારા પ્રભુ એમના વતી કે તમે વહેલી તકે એમની માંગણી પૂરી કરજો. જેમને જેમને મારા પ્રભુ તમારી દયાની વિશિષ્ટ રીતે જરૂર છે, બધું જ મારા પ્રભુ તમે બધાની પરિસ્થિતિ જાણો છો મારા પ્રભુ. કોને શું જરૂર છે બધું જ તમે એકમાત્ર જાણનાર પરમેશ્વર છો. કારણ કે મારા પ્રભુ તમે હૃદયનો તાગ લેનાર પરમેશ્વર છો મારા પ્રભુ. અમારા મનમાં વિચાર આવે પહેલા મારા પ્રભુ તમને ખબર પડી જાય છે કે મારા છોકરાને, મારી છોકરીને, મારા દીકરાને, મારી દીકરીને શાની જરૂર છે મારા પ્રભુ. એવા દરેક કુટુંબને તમારા સમક્ષ લાવીએ છીએ મારા પરમેશ્વર. જે ઘરમાં મારા પ્રભુ ઝઘડા ચાલે છે, કંકાસ ચાલે છે, જે મારા પ્રભુ કોઈ દેવામાં ફસાઈ ગયેલા છે, મારા પ્રભુ એમની માટે પ્રાર્થના કરીએ છીએ. મારા પ્રભુ જેમને સંતાન નથી એમને મારા પ્રભુ તમે એક બાળકની ભેટ આપજો મારા પરમેશ્વર. અને જે લોકોની પર્સનલ મારા પ્રભુ જે પ્રેયર છે મારા પ્રભુ, જે લોકો વિચારીને બેઠા છે કે મારો પ્રભુ આટલું મારું કામ કરે તો સારું મારા પ્રભુ, એ બધાની અરજો અત્યારે તમારા સમક્ષ લાવે છે મારા પરમેશ્વર. બધાની અરજો પર તમારી કૃપા, તમારો આશીર્વાદ, તમારો પ્રેમ ભર્યો હાથ મારા પરમેશ્વર, આશીર્વાદિત હાથ મારા પ્રભુ ઉતારજો. અને બધાને મારા પ્રભુ તમે બ્લેસ્ડ કરજો મારા પરમેશ્વર. બધાને મારા પ્રભુ હું તમારા વતી વિનંતી કરું છું મારા પ્રભુ. વાલા ધર્મજનો બધાની તમારી જે કઈ લાગણી, જે માંગણી હોય, જે પ્રાર્થના હોય એ આ પ્રાર્થનામાં તમે મૂકજો. પ્રભુ બહુ જ વહેલી તકે તમારી પ્રાર્થના પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.